ગત તારીખ 23 માર્ચના રોજ રાત્રે કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા જે બંદર છે આપણું, ત્યાં મામદાર કોડીનારની ટીમ દ્વારા એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ. મારી સીધી દેખરેખ હેઠળ અમે ત્યાં અમારી ટીમ મોકલી અને 70 જેટલી બોટો છે એની ચકાસણી કરેલ, જેમાંથી 3 બોટમાંથી શંકાસ્પદ 2330 લીટર જેટલો ડીઝલનો જથ્થો મળી આવે. આ બોટો જે છે એની આગળની તપાસ કરતાં મૂળ દ્વારકાના માછીમાર કાસમ ઉમર ઇસ્બાની બોટ અજમેરી, અનવર ઉમર અસબાની દરિયા દોલત 3 નામની 2 બોટો જે રજિસ્ટર્ડ થયેલી હતી તેની વિગતો મળેલ. અને ત્રીજી જે નાની બોટ હતી કે જેમાં યામાનું એન્જિન લગાડ્યું હતું એ બિલકુલ અનરજિસ્ટર્ડ કે કોઈપણ જાતના રજિસ્ટ્રેશન વગરની હતી, જે ઘણી ગંભીર બાબત કહેવાય. એ મળી આવેલ. ત્રણેયમાંથી અગાઉ મેં કીધું એટલો ડીઝલનો જથ્થો મળી આવેલ. એની ડિટેલ ચકાસણી કરતાં આના માલિકો જે રજિસ્ટર્ડ બોટના માલિકોને બોલાવતા તમામની જે છે પરમિટ એ 20 તારીખે પૂરી થઈ ગઈ હતી. બીજાને તો પરમિટ પણ નહોતી દરિયામાં જવાની. એ બંને બોટો કદાચ પાછી દરિયામાં ગઈ પણ હોય વિધાઉટ પરમિટ, એવું સ્પષ્ટપણે માની શકાય. ત્રીજી જે બોટ છે એના માલિકની વિગત આ બંને બોટ માલિકો પાસેથી મેળવેલ. જે ત્રીજી બોટ છે સબનમ, એના માલિક અકબર મુસાભાઈ ઇસ્બાની છે એવું આ જણાવેલ છે. અને આ જે ડીઝલનો જથ્થો છે એ કોડીનારનો છે. જુનેદ અલી મહમદ મેમણ સોસાયટી રેલવે ફાટક કોડીનાર એ છારાથી લાવેલો એવું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડે છે. આ બંને જે ઇસમો છે એની ડિટેલ અમે મેળવી લીધી છે. એને પણ અમે રૂબરૂ બોલાવી અને એની પાસેથી કે ક્યાંથી એ લોકો ડીઝલ લાવ્યા છે અને આ અનરજિસ્ટર્ડ બોટ છે એ ક્યાં ક્યાં એને ઉપયોગ કર્યો છે એ અમે મેળવી લઈશું. આ પ્રવૃત્તિ છે એ ઘણી ગંભીર ગણી છે, કારણ કે આ તો ડીઝલ હતું. ડીઝલ જગ્યાએ બીજી કોઈ વસ્તુ પણ આ લોકો ઇલીગલી લાવી શકે છે. એટલે અમારી જે ટીમ છે એના દ્વારા સતત આ પ્રકારનું ચેકિંગ ભવિષ્યમાં પણ હાથ ધરવામાં આવશે. સર, ખાસ એ જણાવવાનું કે કોઈ પણ ટૂંકી લાલચ માટે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ હોય એ દરિયામાંથી આપણે કોઈ પાસેથી લઈ અને એનું લેન્ડિંગ ના કરાવવું જોઈએ, કારણ કે એને ઘણીવાર ગંભીરતાની ખબર પણ હોતી નથી કે તેઓ શું વસ્તુ લાવી અને દેશમાં પહોંચાડે છે, જે ઘણી ગંભીર થાય એવી ક્ષતિ પણ દેશને પહોંચાડી શકે છે. જેથી માછીમારો આને દૂર રહેવું જોઈએ. બીજું કોઈ પણ નાની બોટ કે મોટી બોટ તમામનું રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ. એ ઓનલાઈન રજિસ્ટ્રેશન થાય છે, મોબાઈલથી પણ થાય છે, એમાં બીજી કોઈ તકલીફ પણ નથી. એટલે રજિસ્ટ્રેશન કર્યા વગર દરિયામાં ના જ જવું જોઈએ એવી એક અપીલ કરવામાં આવે છે. ખાસ એ જણાવવાનું કે કોઈ પણ ટૂંકી લાલચ માટે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ હોય એ દરિયામાંથી આપણે કોઈ પાસેથી લઈ અને એનું લેન્ડિંગ ના કરાવવું જોઈએ, કારણ કે એને ઘણીવાર ગંભીરતાની ખબર પણ હોતી નથી કે તેઓ શું વસ્તુ લાવી અને દેશમાં પહોંચાડે છે, જે ઘણી ગંભીર થાય એવી ક્ષતિ પણ દેશને પહોંચાડી શકે છે. જેથી માછીમારો આને દૂર રહેવું જોઈએ. બીજું કોઈ પણ નાની બોટ કે મોટી બોટ તમામનું રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ. એ ઓનલાઈન રજિસ્ટ્રેશન થાય છે, મોબાઈલથી પણ થાય છે, એમાં બીજી કોઈ તકલીફ પણ નથી. એટલે રજિસ્ટ્રેશન કર્યા વગર દરિયામાં ના જ જવું જોઈએ એવી એક અપીલ કરવામાં આવે છે.